હર હર મહાદેવ, જય ગિરનારી, જય શ્રી કૃષ્ણ। આપ સૌને ગુરુ પૂર્ણિમાની હાર્દિક શુભકામનાઓ। આપણે યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આપણી ભારતની જે ભવ્ય અને દિવ્ય સંસ્કૃતિ છે તેનું અનોખું પર્વ એટલે ગુરુ પૂર્ણિમા। ચાલો ગુરુ મહાત્મ્યનું આહ્વાન કરી અને અંતરને અજવાળીએ। ધ્યાનમૂલં ગુરુર્મૂર્તિ પૂજામૂલં ગુરુર્પદં મંત્રમૂલં ગુરુર્વાક્યં મોક્ષમૂલં ગુરુકૃપામ। આજે આપણે વાત કરવાની છે એક ગુરુ શિષ્યના જીવનની અદ્વિતીય અને સત્ય ઘટનાની। શિષ્યોને ગુરુના આદેશ પર કેટલો વિશ્વાસ છે તેની વાત છે। 30 માર્ચ 1619 અને વિક્રમ સંવત 1756 વૈશાખીનો દિવસ છે। એક ગુરુ તેના હાથમાં તલવાર સાથે તેના શિષ્યોને આહ્વાન કરે છે કે માં દુર્ગાએ હવે ભેટ માંગી છે 5 બંદાઓની। તેની સામે બલિદાન આપવા માટે મારા વીર બંદાઓ, શું તમે તૈયાર છો? એક પછી એક એમ 5 બંદાના લોહી નીતરતા મસ્તક ધરાવવાના છે। શું તમે ગુરુ સમક્ષ અને મા દુર્ગા સમક્ષ શિર અર્પણ કરશો? થોડીવાર શિષ્યો વિચારે છે કે આવા દેશ ધર્મ માટે બોલાવ્યા હોય અને ન આવીએ તો મોત પણ બુરું આવે। ગુરુનું સંબોધન સાંભળતા જ એક શિષ્ય ઊભો થયો। ગુરુ તેને હાથ પકડી પાછળની છાવણીમાં લઈ જાય છે અને થોડી વારે રક્તરંજિત તલવાર સાથે ગુરુ પાછા ફરે છે અને કહે છે કે બીજો કોણ? એક પછી એમ 5 બંદાને પાછળની છાવણીમાં લઈ જાય અને ગુરુ લોહી ભીની તલવાર સાથે પાછા આવે છે। આ દ્રશ્ય થોડીવાર તો છાવણીમાં સન્નાટો છવાઈ જાય છે। હવે ગુરુ જે છે તે પોતાનું રહસ્ય છતું કરે છે કે તમારા આ બંદાઓ હણાયા નથી, મારે તો માત્ર પરીક્ષા જ લેવી હતી અને આ તલવાર પર જે રહેલું લોહી છે એ જુવાનોનું નથી, એ તો બકરાઓનું છે। પણ આ મારા પંજ પ્યારા છે, મારા સિંહ છે। કેશ, કડું, કંગી, કચ્છો અને કિરપાણથી તમારા દેહને સજાવજો। આ બધા રણભૂમિના પ્રતીક છે અને આપણો ખાલસા પંથ કોઈ નાતપાતમાં માનતો નથી। એમાં પ્રથમ જે શિષ્ય હોય તે દયાસિંહ લાહોરવાસી ખત્રી હોય છે, બીજા ધરમસિંહ જાટ ઉત્તર પ્રદેશવાસી છે, ત્રીજા હિંમતરાય ખ્રિસ્તી જગન્નાથવાસી કુંભાર છે, ચોથા મોહકમસિંહ દૂર દ્વારકામાં કપડાનું રંગકામ કરે, પાંચમા છે સાહેબસિંહ વાળંદ કર્ણાટકના બિદર ગામના રહેવાસી। આ બંદા હવે માત્ર ધર્મ સૈનિકો જ નહીં પણ પંજ પ્યારા બની ગયા છે। અને આ કોઈ ગુરુ એટલે કે કોઈ બીજા નહીં પણ આ વાત છે શીખોના 10મા ગુરુ ગુરુ ગોવિંદસિંહની। 1.25 લાખ से एक लड़ाऊँ, चिड़ियों से मैं बाज लड़ाऊँ, बिल्ली से मैं शेर लड़ाऊँ, तब गोविंदसिंह कहलाऊँ। વાત છે વિક્રમ સંવત 1523ના જેઠ સુદ સપ્તમી અને શનિવારે પટનામાં જન્મેલા ગુરુ ગોવિંદસિંહને। મુઘલો સામાન્ય દારૂણ યુદ્ધની વચ્ચે પણ ગુરુ ગ્રંથ સાહેબની સ્થાપના પ્રતિષ્ઠા કરી તેમજ શીખ ધર્મને હિન્દુસ્તાનના સંગ્રામી આત્મા બનાવી દીધો અને ખાલસા પંથની રચના કરી। ગુજરાતના શીખ ધર્મ સાથે ગાઢ નાતો રહ્યો। નાનકદેવ પાટણ, ઈડર, સુરત, ભરૂચ, રાજપીપળા, ખંભાત, વડોદરા, અમદાવાદ, ડાકોર, ખેડા, વઢવાણ, પાલીતાણા, જૂનાગઢ, વેરાવળ, સોમનાથ, દ્વારકા અને ભુજ જેવા શહેરોની મુલાકાત કરી। લખપત, ભરૂચ અને વડોદરાના ગુરુદ્વારા તો નાનકદેવના નામની સાથે જ જોડાયેલા છે। મિત્રો, આપણી ભારત ભૂમિને આવા અનેક સંતો, મહાત્માઓ અને સાધુ સંતોએ પવિત્ર બનાવી છે, પાવન કરી છે, અનેક મહાન ધર્મોની સ્થાપનાઓ કરી છે। તો આપણે તેને વહેતા પાણીની જેમ વહેતી રાખીએ અને બંધિયાર ન બનાવીએ અને આવી બીજી ઘણી વાતો જાણવા માટે અમારી ચેનલ પર બન્યા રહો। વાતો વિરલ વિભૂતિઓની। જય હિન્દ, અસ્તુ।